આમાં આવે છે. અનાદિનું અજ્ઞાન કેમ રહી ગયું અને અનાદિનું અજ્ઞાન હોવા છતાં પણ એક સમયમાં એ અજ્ઞાન કેમ ટળી જાય એની વિધિ શું બે બતાવે છે. કેમ કે અજ્ઞાનનું જ્ઞાન કરાવે તો અજ્ઞાન ટળે, પણ કેવળ અજ્ઞાનના જ્ઞાન કરતા અજ્ઞાન ન ટળે, પણ પોતાનો જે શુદ્ધ આત્મા છે એનું જ્ઞાન કરે તો અજ્ઞાન ટળી જાય. અને એ કેમ આત્માનું જ્ઞાન થાય, જે જ્ઞાન કેમ ટળી જાય, સંસાર કેમ ટળે એની વિધિ બતાવી છે. શાકના દ્રષ્ટાંતથી, શાકમાં જે મીઠું નાખેલું હોય અને એનું મિશ્રણ પણ દેખાય છે, શાક અને મીઠું એકમેક દેખાય છે. એને એકમેક દેખાય છે કે શાકનો દૂધની વૃદ્ધિ હોય એને એકમેક દેખાય છે. એ શાક ભીન અને મીઠું ભીન છે, પણ મીઠું ભેદ દેખાતું નથી, મીઠું ખારું લાગતું નથી, પણ માત્ર શાક જ ખારું છે એમ એને ભાસે છે. એનું અજ્ઞાન છે શાક સંબંધેનું. હવે શાકમાં મીઠું હોવા છતાં શાક ખારું નથી, મીઠું ખારું છે, એવું ભેદ જ્ઞાન કેમ થાય? એમાંથી મીઠું કાઢવાની જરૂર નથી, કેમ કે મીઠું શાકમાં ગયું નથી, ગયું નથી, ભેળસેળ થયું નથી. એટલે મીઠું કાઢીને જુદું સ્વાદમાં લેવાની જરૂર નથી. શાકના સંયોગી દ્રષ્ટિથી શાક ખારું લાગે છે, પણ બેયના લક્ષણ જુદા જુદા છે, બેયનો સ્વાદ ભિન્ન ભિન્ન છે, એમ જાણીને પણ એ શાકનું લક્ષ છોડે છે અને મીઠાનું લક્ષ કરે છે તો એટલું મીઠું ખારું છે. એમ શાકની સંબંધમાં રહેલું છતાં પણ શાકના સંબંધ રહિત એકલા ખારકનો સ્વાદ આવી જાય છે. એ દ્રષ્ટાંત. એવી રીતે વેદાંત. એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે, જ્ઞેય એટલે આ આત્મા જે છે એના કરતા ભિન્ન રાગ દ્વેષ સુખના પરિણામે જ્ઞેય છે. 8 કર્મ જ્ઞેય છે, શરીર જ્ઞેય છે, દેવગુણ શાસ્ત્ર જ્ઞેય છે. એ જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન, જ્ઞેયમાં સંબંધ વાળું જ્ઞાન છે એમ જેને અનુભવમાં આવે છે એ અજ્ઞાની છે. ખરેખર જ્ઞેયનો સંબંધ થયો નથી, પણ જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન જ્ઞેય રૂપે ભાસે છે. જ્ઞેયનો લક્ષ છોડે તો જ્ઞાન જ છે. જ્ઞાન જ્ઞેયરૂપ થયું નથી, એમ મીઠું શાક રૂપે થયું નથી, એમ જ્ઞાન એ જ્ઞેયમય જ્ઞેયરૂપ થયું નથી, પણ જ્ઞેયના લક્ષથી જ્ઞેય લુપ્ત, જ્ઞેયમાં આશ્રપ્ત એમ શબ્દ છે. એનાથી જ્ઞાન જુદું અને રાગ જુદો ધારતું નથી. જ્ઞાન ભિન્ન ને દુઃખ ભિન્ન છે એમ એને ભાસતું નથી. એટલે રાગ અને દુઃખનું લક્ષણ હોવાથી હું જ્ઞાનમય છું ભૂલાઈ જાય છે, અને હું રાગી છું અને હું દુઃખી છું એવું અજ્ઞાન ઉત્પન્ન કરે છે અનાદિકાળથી. રાગ અને દુઃખના સદભાવમાં પણ રાગ અને દુઃખથી ભિન્ન એકલા જ્ઞાનનો સ્વાદ આવી શકે છે,
કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં રાગ આદિ છે નહીં. ઉપયોગમાં દુઃખ નથી. રાગ ને દુઃખ નો માત્ર એ ભીન છે, ભીનનો પ્રતિભાસ થયો છે સ્વચ્છતામાં. જ્ઞાનની સ્વચ્છતામાં ઝલકે છે ઈ. પણ રાગ અને દુઃખ ઉપયોગમાં આવ્યું નથી. હવે જો ઉપયોગમાં રાગ ને દુઃખ ના આવે તો જીવ તત્વ જે સામાન્ય ચિદાનંદ પરમાત્મા છે એમાં તો રાગ ને દુઃખ ક્યાંથી આવી શકે? કેમ કે એમાં એ ઝલકતું પણ નથી. જેમાં ઝલકે છે એમાં આવતું નથી. દર્પણની સ્વચ્છતામાં અગ્નિનો પ્રતિભાસ થાય છે એ હકીકત છે, પણ અગ્નિ કઈ દર્પણની પર્યાયમાં આવતી નથી. અગ્નિ અગ્નિમાં છે, દર્પણ દર્પણમાં છે. એમ એટલે અજ્ઞાની હો, પણ એના જ્ઞાનની એવી સ્વચ્છતા છે કે એમાં રાગ અને દુઃખ પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, ઝલકે છે. એટલી વાત સાચી છે. પણ એ પ્રતિભાસનું લક્ષ છોડી દઈએ તો એને એકલા જ્ઞાનનો સ્વાદ આવે છે. પ્રતિભાસ છૂટતો નથી. પ્રતિભાસનો લક્ષ છૂટી જાય છે. પરનું લક્ષ છૂટતા પરનું પ્રતિભાસ એનું થયો એનો લક્ષ છૂટી જાય છે. અગ્નિનું લક્ષ છૂટતા અગ્નિ જે દર્પણમાં દેખાતી હતી એ અગ્નિનું લક્ષ છૂટતા અગ્નિ હવે દેખાતી દર્પણમાં દેખાતી નથી. દર્પણમાં દર્પણની સ્વચ્છતા દેખાય છે. કેમ કે અગ્નિ દર્પણમાં આવી નથી, આવી શકતી નથી. એમ અજ્ઞાનીનો જે જ્ઞાન ઉપયોગ છે એ સ્વચ્છ છે. એમાં જરાય ખરું પ્રતિભાસે એ જ્ઞાનની પર્યાયમાં રાગ અને દુઃખ આવતું નથી. જે એની પરાશ્રિત પર્યાયમાં છે એ સ્વાશ્રિત પર્યાયમાં આવતું નથી. પરાશ્રિત પર્યાયમાં રાગ ને દુઃખ છે. એની જાત જુદી છે અને એમાં જે ઝળકે છે જેમાં જ્ઞાનમાં એની જાત જુદી છે. એક જ્ઞાન છે ચેતન ને બીજું છે જળ. રાગ ને સુખ દુઃખ જળ ભાવ છે, ભાગ બીજો છે એનો. એ આત્માનો સ્પેરપાર્ટ નથી. એ જ્ઞાનમાં જે ઝળકે છે ત્યાં અજ્ઞાનીને ભ્રાંતિ થઈ જાય છે કે હું રાખીને હું દુઃખી. એમ મનુષ્ય જણાય તો હું મનુષ્ય, દેવ જણાય તો હું દેવ. પુરુષનો પ્રતિભાસ છે તો હું પુરુષ, સ્ત્રીનો પ્રતિભાસ થાય તો હું સ્ત્રી. હા, એમ મકાનનો પ્રતિભાસ થાય તો મકાન મારું. એમ જ્ઞાનમાં મારા પણ છોડી સમયે સમયે અજ્ઞાની પ્રાણી પરમાં પોતાપણાની બુદ્ધિ કરીને નકરે છે, પણ પરભાવ કે પરદ્રવ્ય જ્ઞાનમાં આવતા નથી. પ્રતિભાસે ખરા પણ આવે નહીં. એટલે જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપણાથી ઉદ્દેલ સામાન્ય નો તિરોભાવ. જ્ઞાન છે જ્ઞેયના સંબંધ વિનાનું, સ્વભાવથી સંબંધ વિનાનું છે. જ્ઞાન જ્ઞેયના સંબંધ વાળું છે એવી ભ્રાંતિને કલ્પના થઈ છે. જે વખતે જ્ઞેયના સંબંધ વાળું માને છે તે જ વખતે જ્ઞેયના સંબંધ રહિત રહેલું છે. પણ જ્ઞેયના સંબંધ રહિત જ્ઞાન છે એ ખ્યાલમાં લેતો નથી અજ્ઞાની. સામાન્ય નો તિરોભાવ એટલે કે જે જ્ઞાનમાં જ્ઞેયો ઝળકે છે એ વખતે એ જ્ઞાનને ન પકડતા જ્ઞાનાકાર જ્ઞાનને પકડે છે. એ જ્ઞાનાકાર જ્ઞાનને છોડે છે. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે એમ ન લેતા જ્ઞાનમાં જ્ઞેય જણાય છે. એટલે બહિર્મુખતા થઈ ગયેલી જ્ઞેયની સાથે એકતા થઈ ગઈ. જો જણાતું જ ન હોત તો અજ્ઞાન ન થાત, અને જણાય એ જ જો અજ્ઞાન નું કારણ હોય તો કોઈને જ્ઞાન
તથા એટલે જણાય. જ્ઞાનીના જ્ઞાનમાં પણ રાગ અને બધું જણાય છે, પણ એમાં એકતા કરતા નથી, એમાં મમતા કરતા નથી. આ જ્ઞાનમાં મમતા કરવી જોઈએ ને બદલે જે જણાય છે એમાં મમતા કરે છે. જ્ઞાનમાં મમતા એટલે વિતરાગી મમતા. સામાન્યના તિરોભાવ. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, ઉપયોગમાં ઉપયોગ છે, એ ન લેતા મને જ્ઞેય જણાય છે, મને પર જણાય છે, એમ લેવા જાય છે ત્યાં વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું. વિશેષનો આવિર્ભાવ એટલે જેમાં ક્રોધ જણાય છે એ વિશેષનો આવિર્ભાવ થયો. હવે જો જ્ઞાન જણાય છે તો ક્રોધ વિશેષનો તિરોભાવ થઈ જાય છે, અને ક્રોધનું ફળ અનુભવ દુઃખ આવતું નથી. ક્રોધને ભીન જાણે અને જ્ઞાન આત્માથી અભિન્ન જાણે આનંદ આવે છે. ક્રોધ જણાતા હું ક્રોધી, એમ એ જ્ઞાકાર જ્ઞાનને આવિર્ભાવ કરી છે. અજ્ઞાનને જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન છે, જ્ઞેયના સંબંધ રહિત જ્ઞાન, અનાદિ અનંત. જ્ઞેયનો સંબંધ થાય છે અને છૂટે છે એમ પણ નથી. જ્ઞેયનો સંબંધ થાય ને છૂટે છે એમ નથી. એના સ્વભાવથી, જો જ્ઞાનના સ્વભાવથી, તો એને કોઈ દી કોઈનો સંબંધ કર્યો નથી. ત્રિકાળિક સ્વભાવ પર નજર કરતા એ જ્ઞાન એવું દેખાય છે કે મેં પૂર્વે સંબંધ કર્યો નથી, અત્યારે સંબંધ થયો નથી. એમ વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું. એટલે કે ક્રોધ જણાય તો જાણે હું ક્રોધી, એનું નામ વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ એટલે અજ્ઞાન. જ્ઞાનનો આવિર્ભાવ એટલે જ્ઞાકાર જ્ઞાન, જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન એટલે અજ્ઞાન. અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ, ભેદરૂપ, અનેકાકાર જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુપ્ત જીવોને સ્વાદમાં આવે છે. શબ્દો મૂકો જ્ઞાન, પણ જ્ઞાન કેવું કે જ્ઞાકાર જ્ઞાન, જ્ઞેયના સંબંધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. એમ એ સમ્યક જ્ઞાન નથી, આ જ્ઞાન છે. એક જ્ઞેય જણાય છે જેમાં, અને જેમાં જણાય છે જ્ઞાન, અને માને છે કે મને ક્રોધ જણાય છે. મનાઈ ગયું છે ખોટું. જણાય છે તો બધાને જ્ઞાન. જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, જ્ઞાનથી જ્ઞાન જણાય છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, અને જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. ક્રોધ છે માટે અહીંયા જ્ઞાનનો ઉત્પાદ થાય છે એમ નથી. અને અહીંયા જ્ઞાનનો ઉત્પાદ થયો ત્યારે એ જ્ઞાન ક્રોધને જાણે છે એમ પણ નથી. એ તો જ્ઞાન જ્ઞાનને જાણતું પડે છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગ નથી. પણ એવું જે જ્ઞાકાર જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુપ્ત. જ્ઞેયલુપ્ત એટલે શું? જ્ઞેયમાં આસક્ત. મને આ જણાય છે, જણાય છે, તું નથી જણાતું, તું નથી જણાતો. હા હા, એમ કરી કરીને એમાં એકાકાર બુદ્ધિ કરી છે. જ્ઞેયલુપ્ત જીવોને એ સ્વાદમાં આવે છે. જ્ઞાન એટલે અજ્ઞાન સ્વાદમાં આવે છે. અજ્ઞાન એટલે જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, એ અજ્ઞાન એ સ્વાદમાં આવે છે, અનુભવમાં આવે છે. પણ હવે અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ અન્ય જે રાગાદી દેહાદી જે જ્ઞેયો છે, એ જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ. એટલે જાણે આમાં જ્ઞેય જણાતું જ નથી, માત્ર જ્ઞાન જણાય છે એમ લેવા જાય તો સામાન્યનો આવિર્ભાવ થઈ જાય અને વિશેષનો તિરોભાવ થઈ જાય. જ્ઞાન જ જણાય છે મને, જ્ઞેય જણાતું નથી. બસ એટલી વાત છે. જ્ઞાન જણાય એટલે આત્મા જણાય છે. જ્ઞાનથી વાત કરતા સમજાય જાય કે આત્મા કંઈક આગો લાગે છે. જ્ઞાનથી વાત કરી તો નજીક લાગે છે આત્મા.
જ્ઞાનથી આત્મા નજીક દેખાય છે. આત્મા જણાય છે, આત્મા જણાય છે. તો આત્મા તો જ્ઞાનીને જણાય, અમને ન જણાય. કાંઈ નહીં, આપ નહીં, જ્ઞાન જણાય છે તને, એ બરાબર. જો તને જ્ઞાન જણાશે અને જ્ઞેય નહીં જણાય તો અનુભવ થઈ જશે. આટલી વાર છે. પણ મને રાગ જણાય છે ને દુઃખ જણાય છે ને પર જણાય છે ને દેવું શાસ્ત્ર જણાય છે. એ તો ભાવેન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું, બહિર્મુખ જ્ઞાન. અને એ તો આત્માના સ્વભાવને તિરોભૂત કરતું ઉત્પન્ન થયું છે. આ જ્ઞેયાકાર સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ, લો જે તિરોભાવ હતો એ આવિર્ભાવ થયો છે. અભાવ થાય તો આવિર્ભાવ ન થાય. આવિર્ભાવ એટલે પ્રગટપણું. આવિર્ભાવ એટલે એક દ્રષ્ટાંત આપીએ તો ખ્યાલ આવે. એક પાણીથી ભરેલો કૂવો છે. કૂવો, એમાં લાકડું મોટું નાખ્યું કઈ માથે બેચા છોડા બાજુ બેઠા હતા. લાકડું તો પાછું ઉપર આવે છે. લાકડું લોઢું હોય તો નીચે બેસી જાય. લાકડું ઉપર આવતું દેખાય. એ લાકડું આવે છે એક ઝડપે. એ હવે તો લાકડું પણ દેખાય છે. એ આ તો ઉપર આવી ગયું. એ આ તો આવી ગયું ઉપર, સાવ લઈ ગઈ. એને આવિર્ભાવ કહેવાય. લાકડાનો જો નાશ થયો હોત તો લાકડું ઉપર આવત નહીં ને કોઈને દેખાત નહીં. એમ સ્વભાવના પક્ષથી દ્રવ્ય ઉપર આવે છે અને અનુભવથી દ્રવ્ય પકડાઈ જાય છે. શું કહ્યું? આ દ્રષ્ટાંત સમજાણું? કઈ જ્યારે કોઈ જીવને અનુભવ થવાનો હોય ત્યારે દ્રવ્ય સ્વભાવનું જ એને જોર આવે છે. પર્યાયનું લક્ષ છૂટી જાય છે. પર્યાયની અધિકતા ન હોય એને પર્યાય ગૌણ કરીને લક્ષ છોડે છે. અને હું તો જાણનાર છું, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. એટલે પેલો જાણનાર જરા દૂર હતો, લાકડું નીચે હતું ને. જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. જ્ઞાયક ઉપર આવતો જાય છે જ્ઞાનમાં. જ્ઞાનરૂપી જળ છે, જ્ઞાનરૂપી જળ છે, એમાં જ્ઞાયક છે બિરાજમાન. પણ સ્વભાવના પક્ષથી વિપરીત પક્ષમાં પડ્યો હતો. એટલે હોવા છતાં એ પ્રગટ નહોતો થતો દ્રવ્ય. હવે જણાય છે, જાણનાર જણાય છે, જણાય છે, એ જણાય છે, એ જણાય છે, એ જણાઈ ગયો. જેમ લાકડાનું દ્રષ્ટાંત આપ્યું ને કાલાજી, वो तो समझ में आता है कि नहीं? लकड़ा, लकड़ी को, हाँ, क्योंकि वो डूबने का स्वभाव नहीं है. ऐसे ज्ञायक को डूबने का स्वभाव नहीं है, तैरने का स्वभाव है. ऊपर आ जाता है, दृष्टि में आ जाता है, ज्ञान में आ जाता है, आविर्भाव हो जाता है. आविर्भाव द्रव्य का ही होता है ने ज्ञान की पर्याय का भी आविर्भाव होता है. एक समय में दो होता है. द्रव्य का लक्ष्य से द्रव्य का आविर्भाव हो रहा है. અને જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં આત્મા જણાય છે તો જ્ઞાન ઉપર આવવા માંડે છે. એ જ્ઞાનમાં જ્ઞાયક દેખાવા માંડે છે. હા, ઉપર તરતો રે તરતો છે, એ અંદરમાં ડૂબેલો નથી જ્ઞાનમાં. હા હા, સ્પન્ના સંયોગ રહિત માત્ર પર જણાતું નથી, એટલું તો કારું કામ છે. જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. બાળગોપાળ સૌને એ જાણનાર જણાય છે. લેને આ લાકડું જણાતું નથી. લાકડું જણાય છે, લાકડું કાઢી નાખને. લાકડું જણાય છે, લાકડું કાઢી નાખને. હા હા, આ લાકડું જણાય છે એટલે કે આ મને પર જણાય છે એવું લાકડું ગરી ગયું છે. તો એમાં આત્મા ક્યાંથી જણાય? પર જણાય છે. જે પરને જાણે છે ને આત્મા જણાતો નથી, અને જે આત્માને જાણે છે એને પર જણાતો નથી. જ્ઞાયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે. એ વખતે એને જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞેયો જણાતા નથી અને જ્ઞેયનો પ્રતિભાસ પણ એમાં જણાતો નથી. લક્ષ છૂટી માટે લક્ષ્ય જ્ઞાયક ઉપર આવે છે. સામાન્યનો આવિર્ભાવ એટલે સમ્યક જ્ઞાનની પ્રગટતા, અનુભવ જ્ઞાન, સ્વાનુભવ જ્ઞાનની પ્રગટતા. આવિર્ભાવ એટલે પ્રગટ ને વિશેષના તિરોભાવથી
જ્ઞેયના સંબંધવાળું જે ભાવ ઇન્દ્રિય પ્રગટ થતી હતી એ જ્ઞાકાર જ્ઞાન, ભાવ ઇન્દ્રિયને જ્ઞાકાર જ્ઞાન કહેવાય. એના તિરોભાવથી જો એનો અભાવ નથી થયો, અનુભવના કાળે જ્ઞાકાર જ્ઞાન તિરોભાવ થાય છે. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન ક્ષણવાર એનો ઉપયોગ વ્યાપાર અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નથી થતો, પણ એનો વ્યાપાર અટકે છે અને જ્ઞાન અંદરમાં વળીને સામાન્યનો આવિર્ભાવ થાય છે. ત્યારે વિશેષના જ્ઞાન તિરોભાવથી અનુભવમાં આવતું. આહા, જાણનાર જણાય છે, પર જણાતું નથી. આહા, એમાં જાણનાર એને જણાઈ જાય છે, પણ મને પર જણાય છે, એમાં જાણનાર નહીં જણાય. આત્માને જાણે છે તે પરને જાણતો નથી ખરેખર, અને જે પરને જાણે છે એને આત્મા જણાતો નથી. અભિપ્રાયમાં હું પરને જાણનાર છું એવો અનાદિનો અભિપ્રાય જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું. જણાય છે જ્ઞાનમાં જ્ઞાન, અને મનાઈ ગયું કે મને પર જણાય છે, એટલે જ્ઞાનનું અજ્ઞાન કરે છે પોતે સ્વયં. અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. હા, એ વિશેષના તિરોભાવથી ને સામાન્યના આવિર્ભાવથી એકાકાર અભેદરૂપ જ્ઞાન. એકાકાર એટલે એક જ રૂપ છે એનું, અને અભેદ છે. અભેદ એટલે એમાં જ્ઞેયના ભેદથી ભેદ દેખાતો નથી. હવે એવું જે જ્ઞાન તે અજ્ઞાની જીવને સ્વાદમાં જ્ઞાનનો અનુભવ થતો નથી, એ અજ્ઞાનનો અનુભવ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન. વળી પરમાર્થી વિચારીએ તો હવે કે છે તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, જે જ્ઞાન જ્ઞેયના સંબંધથી અનુભવમાં આવે છે, એકવાર ભેદ જ્ઞાન થઈ જવું જોઈએ. એકવાર તો આવિર્ભાવ ને તિરોભાવ જ થાય. એકવાર આવિર્ભાવ તિરોભાવ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે ઊભું થાય, એની પ્રગટતા ભલે હોય, એની પ્રગટતાના કાળે પણ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ રહ્યા કરે છે. સાધક થઈ ગયા પછી આત્માનું જ્ઞાન તો ચાલુ છે, અતિન્દ્રિય જ્ઞાન તો, પણ હારે ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે અને પરને પ્રસિદ્ધ કરે છે. તો પરમાર્થી જોવામાં આવે તો એ જ્ઞાન જ છે, એ કોઈ અજ્ઞાન નથી. હવે કેમ કે એ જે પેલા તિરોભાવ થઈને પછી આવિર્ભાવ થયો છે. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાનનો આવિર્ભાવ પેલા અનાદિનો હતો ને ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું માનતો હતો. હવે આત્મજ્ઞાન પ્રગટ થયું, ઇન્દ્રિય જ્ઞાન પણ ઊભું થાય છે, એ આવિર્ભાવ થાય છે, પણ એમાં અહમ કરતો નથી. એ તો જ્ઞાનના જ્ઞેયમાં આવી ગયું. હા, એવું જ્ઞાન પણ ભલે પ્રગટ થાય, જ્ઞાકાર જ્ઞાન પણ પ્રગટ થાય, પણ જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાકાર જ્ઞાનના સદભાવમાં આત્મા જણાય છે. અજ્ઞાન દશામાં જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા નહોતો જણાતો, જ્ઞેયલુબ્ધ હતો. હવે એકવાર ભેદ જ્ઞાન થયું ને પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે ઊભું થાય. ગણધર પ્રભુને ઇન્દ્રિય જ્ઞાન તો છે, પણ આત્માનો અનુભવ ચાલુ છે. એ ઇન્દ્રિય જ્ઞાન એના જ્ઞાનનો નાશ કરી શકતું નથી. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન તો ઠેઠ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રગટ થશે, જવા માટે આવશે. વિભાવ છે ને, એ કાયમની ચીજ નથી, પણ એ પ્રગટ થાય ઇન્દ્રિય જ્ઞાન. ત્યારે પણ એ ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન જે આત્માના આશ્રય પ્રગટ થયું છે એનો નાશ કરવા સમર્થ છે. શ્રદ્ધાનો નાશ કરી શકે નહીં, અને જ્ઞાન પ્રગટ થયું એનો પણ એ અભાવ કરી શકતું નથી. એટલું ખરું કે કેવળ જ્ઞાનમાં રૂકાવટ થાય છે, પણ પ્રગટ થયું છે જ્ઞાન એને એ બાધક નથી. પેલા ઇન્દ્રિય જ્ઞાન જુદું ને પછીનું ઇન્દ્રિય જ્ઞાન જુદું છે. પેલા ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન હતું, હવે ઇન્દ્રિય જ્ઞાન ઊભું થયું એ વ્યવહાર જ્ઞાન થઈ ગયું.
વ્યવહાર રત્નત્રયનો ભેદ થઈ ગયો. પેલા મિથ્યા જ્ઞાન હતું, હવે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન, સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી. હવે મિથ્યાત્વના સદભાવમાં મિથ્યાત્વ હતું, એ સમ્યક જ્ઞાન છે, પણ તે આત્મજ્ઞાન. શું કહ્યું? ગણધર ભગવાનનું શાસ્ત્ર જ્ઞાન સમ્યક જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન ન કહેવાય. પણ તે જ્ઞાન આત્માનું જ્ઞાન છે એવી માનતા નથી. એ તો પરસત્તાવલંબન કહ્યું ને, કાલ આવ્યું ને બંધનું કારણ ગણધર પ્રભુને પણ. ઓહો, આ જ્ઞાનની રમત છે. અંદર જાણનાર જણાય છે કે મને પર જણાય છે? કે સાહેબ અત્યારે તો મને આ લાકડું જણાય છે. કે તને લાકડું નથી જણાતું, તને અત્યારે તારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. એમ લે, તારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞેય જણાય છે. એવો જે તારો અભ્યાસ છે ને, તો થોડીક વાર વિચાર કરીને કે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. આ જણાતું નથી, આ જણાતું નથી તો તિરુભવ થઈ જશે, અને જ્ઞાનમાં જ્ઞાન જણાતા આવિર્ભાવ અનુભવ થશે. अपना आधा प्रवचन हुआ आज, यहाँ पर रुकते हैं. अब अपना डिस्कशन शुरू करते हैं. बहुत सुंदर प्रवचन रहा आविर्भाव और तिरुभाव का, कि इंद्रिय ज्ञान क्या है, अतीन्द्रिय ज्ञान क्या है, और मेरा स्वभाव क्या है. तो रसिक भाई, गीता बहन, पन्ना बहन, आप लीजिए यहाँ से. रसिक भाई. सब हैं? हेलो कुशल हाँ जी. जी, हाँ जी. अजी जय जिनेन्द्र सभी को. जय जिनेन्द्र. जय जिनेन्द्र. जय जिनेन्द्र. આ રસિકભાઈ બોલો. આમાં આજના પ્રવચનમાં મેં જે સાંભળ્યું અને મને જે લાગ્યું એ વાત કરું છું. હાજી. કે મુખ્ય વાત કે ઇન્દ્રિય જ્ઞાનનો આવિર્ભાવ અને અતિન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ ઈ અજ્ઞાનીને એને ઈ થયા કરે છે. એના રીઝનમાં શું કીધું કે આ જે પર જણાય, તો જે જાણે તો જાણેલાનું શ્રદ્ધાન તો એ મારું થઈ ગયું, તો ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ, એમ કીધું ને ગીતાબેન? હાજી. હા, મારી કઈ ભૂલ થતી હોય તો કહેજો. કારણ કે બરાબર છે, તમે કીધું એ બહુ સરસ કીધું. હા, કે એટલે શું છે, અજ્ઞાનીને પ્રત્યેક સમયે એને ઇન્દ્રિય જ્ઞાનનો જ આવિર્ભાવ થાય છે, અને એનું અતિન્દ્રિય જ્ઞાન જે એનો ત્રિકાળ સ્વભાવ છે એને તિરોભાવ કરતો જાય છે. બરાબર. જ્યાં જ્ઞાનીની વાણી કાને પડી, અને જ્ઞાનીની વાણી કાને પણ તે એમ સમજાણું કે હું તો ત્રિકાળ એકલો જ્ઞાન સ્વભાવી જ્ઞાનનો ચૈતન્ય પિંડ છું, અને મારું જ્ઞાન જ મારું ખરેખર જ્ઞેય છે. તો એમ જ્યાં એને પોતે પોતાના જ્ઞાનને જ્ઞેય બનાવ્યું, તો જ્ઞાનમાં ઝળકતા જે બીજા જ્ઞેયો, એ જ્ઞેયોનો તિરોભાવ થયો, અને અતિન્દ્રિય જ્ઞાનનો આવિર્ભાવ થયો. તો ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ અને અતિન્દ્રિય જ્ઞાનનો આવિર્ભાવ, તો એ અજ્ઞાની અને જ્ઞાની એ બેની દશામાં કેવી રીતે થાય છે? અને જ્ઞાની છે એ પ્રત્યેક સમયે પોતાના જ્ઞાનને જ આગળ કરીને મને જ્ઞાન જણાય છે, મને જ્ઞાન જણાય છે, એ કેવી રીતે લે છે? અને પછી ભાઈએ વિશેષ એ પણ કીધું કે કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ગણધર જેવાને પણ ઇન્દ્રિય જ્ઞાન હોય. આપણે થોડાક દિવસ પહેલા ગીતાબેન ચર્ચા થઈ હતી કે આ ગુરુદેવ શ્રી સમયસાર વાંચે ત્યારે ગુરુદેવને એ બધું ઇન્દ્રિય જ્ઞાન થતું હોય છે કે અતિન્દ્રિય જ્ઞાન? તો અતિન્દ્રિય જ્ઞાન તો એકવાર પ્રગટ થયું રહ્યું છે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ ચાલુ છે. પણ એ ઇન્દ્રિય જ્ઞાન ને પોતે જ્ઞાન માનતા નથી. બરાબર. એટલે એના માટે ભાઈએ શું કીધું કે વસ્તુ સ્વભાવ નિયમ તો એવો જ છે કે કોઈ પણ જીવને જ્ઞેયનું જ્ઞાન થતું નથી, અને જ્ઞેયથી પણ જ્ઞાન થતું નથી. ખબર નથી મને આ સમજાણું? બરાબર છે, બરાબર. આ બહુ મોટો મહા સિદ્ધાંત એને કીધો. કોઈ પણ જીવને, આપણને પણ, આપણે ભલે માની છીએ જ આપણું અજ્ઞાન ને મિથ્યાત્વ છે, આપણને ખરેખર જ્ઞેયનું જ્ઞાન નથી થતું. ખરેખર જ્ઞેય સંબંધિત પોતાના જે જ્ઞાન છે એવા જ્ઞાનનું જ્ઞાન થાય છે.
પણ જીવ શું કરે છે? જે જ્ઞાન જ્ઞેયને જાણે તો જ્ઞાનનો સ્વભાવ છે કે જ્ઞાન જ્ઞેયાકાર રૂપ પરિણમે. તો એ જ્ઞેયાકાર જ્ઞાનને જાણતા એનો જે જ્ઞાનનો જ્ઞાનાકાર જ્ઞાન, જે એકરૂપ જ્ઞાન, એ એનો તિરોભાવ થઈ ગયો અને ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો. તો ખરેખર વસ્તુ વ્યવસ્થા તો એવી જ છે કે દરેક જીવને પોતાના જ્ઞાન પર્યાયમાં જ્ઞાન પર્યાયનું જ જ્ઞાન થાય છે. અરીસામાં જોતા મને મારા નિમિત્તે પડતું અરીસામાં પ્રતિબિંબ, એ પ્રતિબિંબ મને જણાતું નથી. ખરેખર પેલી મારા ચક્ષુ ઇન્દ્રિયનો વિષય તો અરીસાની સ્વચ્છતા એ જ બને છે. એમ દરેકને પોતાનું જ્ઞાન જ જણાય છે, પણ જીવ પોતે જ્ઞાન ન જણાતા મને જ્ઞેય જણાય છે. તો જ્ઞેયને આગળ કરતો કરતો એને ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થતો જાય છે. આવી વસ્તુ વ્યવસ્થા છે. એ મને બહુ ગમ્યું કે કોઈ પણ જીવને જ્ઞેયનું જ્ઞાન થતું નથી અને જ્ઞેયથી પણ જ્ઞાન થતું નથી. એમાં જ્ઞાનની શું કહેવાય, સ્વતંત્રતા બતાવી કે હાજી અમે જ્ઞેય છે તો જ્ઞાન થયું, એમ નહીં તો જ્ઞાન પરતંત્ર થઈ ગયું, હાજી જ્ઞેયાતીત થઈ ગયું. બહુ સરસ આ બહુ સરસ પોતાના જ્ઞાનનું જ જ્ઞાન થાય છે. ખબર, આવી વસ્તુ વ્યવસ્થા છે, એનો સ્વીકાર, એની માન્યતા, એનું નામ સમ્યક દર્શન. હા આવું જ બરાબર વસ્તુ વ્યવસ્થા છે. એનો બસ જ્ઞાનીને એનો સંપૂર્ણપણે સ્વીકાર છે. સ્વીકાર છે એટલે શ્રદ્ધામાં બેઠું છે. શ્રદ્ધામાં બેઠું છે એટલે એના અનુભવ એવો જ વર્તી રહ્યો છે. ત્યારે અજ્ઞાનીને ખાલી સ્વીકાર નથી. સ્વીકાર નથી એટલે એનો અનુભવ થતો નથી. હવે આમાં વિશેષ ગીતાબેન તમે પ્રકાશ પાડો. ના, એટલે આમાં તો વાત એ જ છે ને કે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ બરાબર એ જ કરવાનું છે. કારણ કે અનાદિથી આપણે વિશેષનો જ આવિર્ભાવ કર્યો છે. બરોબર હા, અને સામાન્યને તિરોભાવ કરી નાખ્યું છે. બરોબર. અને અરીસામાં અરીસો આપણે સાફ કરવા ઉભા હોઈએ હા ત્યારે આપણને અરીસાના ડાઘ જ દેખાય છે. મારું પ્રતિબિંબ એમાં તિરોભાવ થઈ જાય છે. પણ જ્યારે અરીસો સ્વચ્છ થઈ જાય ત્યારે પાછું મારું પ્રતિબિંબ ઉપર મારું ધ્યાન નથી. મારું ધ્યાન તો અરીસાની સ્વચ્છતા ઉપર જ છે. બરોબર એટલે એ રીતે જ્ઞાની એ જ કામ કરે છે કે પોતાના જ્ઞાન સ્વભાવને મુખ્ય કરે છે. બરાબર અને બરાબર એમાં જે જણાઈ રહ્યું છે બરાબર એને તિરોભાવ કરે છે. બરોબર બરોબર. હમ જ્ઞાની અજ્ઞાની નો આટલો મોટો આતરો. હા, હવે ને આમાં- હા બોલો બોલો. આ પ્રોસેસ આપણને જો બરાબર બેસી જાય હમ. તો બહુ વિધિ બહુ સરળ થઈ જાય છે. બહુ સરળ. આ ખરેખર આ એટલો બધો શોર્ટકટ છે. હા. હું તો બધાને કહું કે અમે જયારે સ્કૂલમાં ભણતા હતા ને, હવે પરીક્ષા નજીક આવે અને ગીતાબેન 12 મહિના સુધી કઈ મહેનત ન કરી હોય, પછી સાહેબ ના ઘરે ગોતવા જાય કે સાહેબ આમાં બુક લઈને આમાં પાઠ ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી દયો ને કે આટલા પાઠ વાંચવા. એમાં લાલચંદભાઈ ખરેખર એટલો શોર્ટકટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બતાવ્યો છે કે પોતાના જ્ઞાનને જ્ઞેય કેવી રીતે બનાવવું. અમે ઘણા વર્ષ પહેલા 1986-87 અમે વડોદરામાં મનુભાઈ કામદારને ત્યાં અમે સ્વાધ્યાયમાં જતા. એ મનુભાઈ કામદાર ઘણી વાર 2-3 દિવસ થાય ને એટલે એક વાર તો અચૂક બોલતા કે અનાદિ કાળથી આપણા જીવે પોતાના જ્ઞાન પર્યાયને એને જ્ઞેય નથી બનાવી. એટલે જ્ઞાન પર્યાયને જ્ઞેય બનાવે તો એ સદભૂત વ્યવહારમાં આવ્યો. ગીતાબેન, મને જ્ઞાનમાં જણાતા જ્ઞેયો જણાય છે, એ તો અસદભૂત વ્યવહાર થયો, એ તો જીવની પર્યાયમાં નથી. પણ મને મારું જ્ઞાન જણાય છે એમ લે તો એ સદભૂત વ્યવહારમાં આવ્યો. પછી સદભૂત વ્યવહાર ટાળી અને નિશ્ચયમાં આવી જશે. હા, બરાબર છે કે જ્ઞાનની પર્યાયનો સોર્સ ક્યાં છે. હા બસ બસ. હા, એ સોર્સ જ્ઞાયક ઉપર એની નજર જશે. બસ એનો સ્ત્રોત પકડી લે ને કે ભાઈ હું છું તો ઈ પોતે એકદમ જ્ઞાયક સ્વભાવની નજીક ચાલ્યો જશે. હા, સભામાં બીજા કોઈને કઈ વિશેષ પ્રશ્ન હોય કે કઈ કેવું હોય તો દે કે અગર તો પોતાનું આઉટપુટ પણ આપી શકે, પોતાનું થિંકિંગ જે હોય એ પણ કહી શકે. હાજી હાજી, સભામાંથી કહેજો કોઈ. આપણે રસિકભાઈ, સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ એ જરા વધારે સમજાવશો. સામાન્યનો આવિર્ભાવ એટલે બેન શું કે વસ્તુ તો એકલી જ્ઞાન 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 નો પિન છે ને. હવે ઈ જ્ઞાન છે, ઈ જયારે પ્રગટ થયું
ત્યારે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાન એમ પ્રગટ નથી થતું. હમ આત્મા અંદરથી જ જે જ્ઞાન પ્રગટ થાય છે એ શુભય નથી પ્રગટ થતું ને અશુભય નથી પ્રગટ થતું. જ્ઞાન તો હમ સ્વચ્છ પ્રગટ થાય છે અને એ હમ જ્ઞાનની સ્વચ્છતામાં એનો સ્વભાવ જ એવો છે કે એમાં એના જ્ઞેયો જણાય છે, એવો એનો હમ સ્વભાવ છે. હમ હવે જ્ઞેયો જણાતા મને આ જ્ઞેય જણાય છે તો એને જ્ઞાનને પડદા પાછળ ધકેલી દીધું. હમ એટલે કુંકુંદ ભગવાને દરેક જીવને અજ્ઞાનીને જ્ઞેય લુપ્ત કીધો. બરાબર. બરોબર. તો હમ હવે લેવાનું છે શું કે ભાઈ મને આ જ્ઞાન, હું એક બધાને સામાન્ય પ્રશ્ન પૂછું કે પેલા મારું જ્ઞાન કે જ્ઞેય? મારું જ્ઞાન. જ્ઞાન જ્ઞાન મારું જ્ઞાન જ્ઞેય. કારણ કે મારા જ્ઞાન નો હોત તો આ જ્ઞેય છે એને જાણત કોણ? હા કૃપાળુ દેવે કીધું ને કે દેહ નો સ્વભાવ જીવ પદમાં જણાય છે. હા તો ઈ કૃપાળુ દેવે પણ જો જ્ઞાનને પોતાના જ્ઞાન સ્વભાવને આગળ કર્યો કે આ જે શરીર જાણનાર છે ને જાણ નહીં તો જાણનાર કહીએ નહીં, કેવું. પ્રત્યેક સમયે જાણનારને જાણે છે. હમ આવી વસ્તુ વ્યવસ્થા છે. હવે ગીતાબેન, હું છે ને અત્યારે આમાંથી નીકળી અને મારા બીજા મોબાઈલ થી હું જોઈન્ટ આવું છું. હાજી હાજી તમે કન્ટિન્યુ કરજો બેનના પ્રશ્નમાં. હા 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 બરાબર છે. એટલે જયારે હસુબેન, આ તો આપણને બધાને, તમને તો સમજાય જ છે કે જયારે આપણે વિશેષનો આવિર્ભાવ કરીએ છીએ હમ ત્યારે આપણે પર્યાયમાં એકત્વ કરીએ છીએ. બરાબર. વિશેષ એટલે શું કે હસુબેન, તમારો પ્રશ્ન એ બરોબર હતો. આ બધાયને પ્રશ્ન થાય છે હમ કે જ્ઞાન ખરેખર તો પોતાનો તો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાનનો સ્વભાવ જેમ અરીસાની સ્વચ્છતા કેવી છે. હવે તમે અરીસામાં તૈયાર થવા માટે તેને સામે ઉભા હો અને પાછળથી કોક આવીને ઉભું રહે તો અરીસામાં એ દેખાય ને તમે દેખાવ, તો તમે અરીસા ઉપર ગુસ્સો કરશો કે હું પેલા વેલા આવીને ઉભી હતી ને આ બીજા બેન આવ્યા એ કેમ જણાણા? એવો તમે અરીસા પર ગુસ્સો કરશો? નહીં. કારણ કે એ તો અરીસાની સ્વચ્છતાનો સ્વભાવ છે. હમ હવે ઈ બીજું કઈ જણાવવું ન જોઈએ તો જ હું જણાવું. એમ કરીને તમે અરીસાને ઘસીને ઓલું કરવા માંગશો તો અરીસો તૂટી જશે, તો પછી જ્ઞાન જ નહીં દે. હાજી બરાબર. તમે ક્યારે કોને મુખ્ય કરો છો એના ઉપર બધો આખો આ ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન નો આધાર છે કે જ્ઞાનમાં જણાતા જ્ઞેયને મુખ્ય કરો તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. પણ મને તો મારું જ્ઞાન જ જણાય છે તો ઈ ઇન્દ્રિય જ્ઞાનના પાયે હચમચી અને અંદરથી અતિન્દ્રિય જ્ઞાન જે પોતાનો ત્રિકાળ સ્વભાવ છે, જે સામાન્ય છે, એનો આવિર્ભાવ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે સ્વભાવ છે એ તો પ્રગટ થયા વગર રહે જ નહીં. સ્વભાવ કઈ દાયબો દબાઈ નહીં, કઈ ઈ છે જ. બરાબર છે બરાબર છે. તમે આપણે લીંબુની ખટાશ કે સાકરની ગળપણ, એ સાકરના ગાંગડાને તમે લીંબુના કોથળામાં મૂકો કે એક લીંબુને સાકરના કોથળામાં મૂકો તો લીંબુ કોઈ દી મીઠું ન થાય ને સાકર કોઈ દી ખાટી ન થાય. એ તો એનો સ્વભાવ છે, સ્વભાવને છોડે કોઈ દિવસ. એટલે જ્ઞાની કે સ્વભાવનો અભાવ ન થાય તો પોતાનો ત્રિકાળ કે શાસ્ત્રમાં એમ આવે કે તમને રાગ વગરનો જીવ જોવા મળશે પણ જ્ઞાન વગરનો જીવ એક પણ જોવા નહીં મળે. ચાહે નિગોદમાં ચાલ્યો જાવ, ભલે અક્ષરના અનંતમાં ભાગે એને જ્ઞાનનો ઉગાડ હોય, એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો મોટો મળદિક દેવ હોય, પર્યાયની વાત નથી, પણ એનો ત્રિકાળ જે જ્ઞાન સ્વભાવ એ તો દરેક જીવમાં પડેલો છે. જો ઈ ન હોય તો એ જડ થઈ જાય, रोदा रहता है। हाँ जी। चलो कुशल जी आप कुछ बोलो। तो जो आपके भाव है ना कि ज्ञान हमेशा आत्मा का मुझे हो रहा है, वो अगर मुख्य रखा गाय का तो सब अपना काम होने वाला है। बस लालचंद भाई कुशल जी यही रणबेरी बजाई है क्या बाबू युगल जी ने कहा ने कि जब लालचंद भाई ने ऐसा बोला कि मुझे ज्ञान की पर्याय में ज्ञान ही जानने में आता है, तो उसमें तो लालचंद भाई का नाम भी हुआ और लालचंद भाई बदनाम भी हो गए। लोग बार बार ये बोलने लगे कि तुम तो प्रत्येक पदार्थ का परमेत्व के गुण को उड़ाते हो। परमेत्व गुण का तो कार्य है कि कोई भी ज्ञान का वो विषय बनता है, ज्ञान में नहीं होता है, तो तुम ये पर मुझे नहीं जानता है तुम कहां से लाए? तो क्या पर में परमेत्व गुण नहीं है? तब लालचंद भाई ने जवाब दिया था
कि भाई सभी का प्रमेत्व गुण को तुम आगे करते हो, तो जीव का भी प्रमेत्व गुण है कि नहीं है? छो द्रव्य में प्रमेत्व गुण सामान्य है ना। हाँ, बहुत सुंदर। तो प्रमेत्व गुण के कारण मुझे मेरा जीव ही जानने में आ रहे हैं, वो आगे क्यों नहीं करते? वो ये बात है ना कुशल जी, बहुत टाइम पहले, ये उस वक्त तो मेरी शुरुआत थी, मुझे कुछ पता नहीं चलता था, तो ये बड़ौदा में ये मनुभाई कामदार बोलते थे ना कि ये राग है ना, राग, तो ये राग अपना स्वभाव नहीं है, तो राग पर द्रव्य है, पर के आश्रय से होता है। तो मैं हर एक बार, और ज्ञान अपना स्वभाव है, तो मैं हर एक बार ये प्रश्न करता कि राग तो अपनी पर्याय में होता है ना, राग तो अपनी पर्याय में होता है ना, तो राग तो मेरा नहीं हुआ। तब मनु भाई एक बहुत अच्छा वाक्य कहते थे कि अच्छा आपकी बात बरोबर, लेकिन राग को राग जानता है कि राग को ज्ञान जानता है? शॉर्टकट की बात, जब राग उत्पन्न हुआ तो उसके साथ ज्ञान भी उत्पन्न हुआ, तो राग को ज्ञान जानता है, तो प्रत्येक समय मेरा जो त्रिकाल ज्ञान स्वभाव है, मुझे ज्ञान ही प्रकट हो रहा है, ज्ञान ही प्रकट हो रहा है, और वो ज्ञान ही राग की सिद्धि करता है। ठीक बात है। तो ज्ञान के पड़खे में चले जाओ ना, राग के पड़खे में क्यों जाते हो? राग तो तुम्हारा स्वभाव भी नहीं और कायम टीकता भी नहीं, જ્ઞાન કાયમ ટીકતા है, लेकिन આ જ છે એ ભેદ જ્ઞાન કરવાની રીત છે, જ્ઞાન અને રાગ જુદા જાણવા. या બરાબર છે રોહિત. હા, અને આમાં જ એટલે જ 17-18 ગાથામાં અમૃતચંદ્રાચાર્ય કાઢ્યું ને કે આબાળ ગોપાળ સર્વને એ આત્મા જ જણાઈ અનુભૂતિ રહ્યો સ્વરૂપ છે, જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ આત્મા જ જણાઈ રહ્યું છે. આત્મા જ જણાય છે, અને પણ એ ત્યાં લક્ષ કરે તો એને એમ કરવાનું કારણ શું? કારણ કે જીવને જાણેલાનું શ્રદ્ધાન થઈ જાય છે. હા, ભાઈએ કીધું ને કે રાગ જ્ઞાનમાં ક્રોધ જણાયો તો હું ક્રોધી, માન જણાયો તો માની, પણ એને જાણનારો હું જ્ઞાની, એ જ્ઞાન નેપથ્યમાં ચાલ્યું ગયું. હા, એને આવિર્ભાવ ન કર્યું. રોહિતભાઈએ કીધું ને કે રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન, તો એનો પ્રત્યક્ષ દાખલો આટલા વર્ષથી 45 વર્ષ સુધી ગુરુદેવે કોઈ પણ પ્રવચન જુઓ, એ રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન, સ્વભાવ અને વિયોગનું ભેદ જ્ઞાન કરાવ્યું છે. એનું એક જ સમયમાં સોગાનીજીએ ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું ને. હાજી, હાજી. ઈ પ્રત્યક્ષ બતાવે છે કે જ્ઞાની ગુરુ અને જ્ઞાનીની ગુરુની વાણી એવા જીવને પહોંચી કે જેને ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. એટલે આપણે સોનગઢને જે તીર્થભૂમિ કહી છે ને, એનું કારણ પણ ઈ બેનશ્રીને તો સમ્યક દર્શન વાંકાનેરમાં થયું, પણ સોગાનીજીને સોનગઢમાં થયું. બરાબર છે, બરાબર છે. ને પાછું આમાં આ અત્યારે જે આપણે સાંભળ્યું એમાં પર્યાય સ્વભાવ ને દ્રવ્ય સ્વભાવ, બરાબર, એનું પણ વિશ્લેષણ આવી ગયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરોબર છે, એ મુખ્ય મુદ્દો હતો. કે પર્યાય સ્વભાવને પણ સમજી અને જ્ઞાની તરત જ દ્રવ્ય સ્વભાવમાં એકત્વ કરી લે છે. રાઈટ 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 રાઈટ. કારણ કે પર્યાય સ્વભાવને સમજવો તો પડે. પડે. હા, જ્ઞાનનો સ્વભાવ તો જાણવું તો પડે. જેમ કે તેમ ન જાણે તો એ જ્ઞાન સમ્યક નામ ન પામે. હા, એમાં જે આ મને કરવા જેવું છે એવું જે ભેદ પાડે એ શ્રદ્ધાનું કામ છે. કારણ કે શ્રદ્ધા છે ને એ એકને જ પકડે છે, ત્યારે જ્ઞાન દરેકને જાણે, એટલે તો જ્ઞાનને સવિકલ્પ કીધું ને શ્રદ્ધાને નિર્વિકલ્પ કીધી. હાજી, શ્રદ્ધાનો વિષય એક બને ત્યારે જ્ઞાનનો વિષય ભલે અનેક બને, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. બરાબર છે, બરાબર છે, બહુ સરસ. केवल ज्ञान को फॉलो करती है बस. યા આજે ઉષાબેન નથી, ઉષાબેન ની ગિરાજી લાગે છે. હા, ઉષાબેન નથી આજે, પણ આપણા नेक्स्ट शिफ्ट में आएंगे. पंडित जी अभी तक आए नहीं है ना. कमलेश जी दिख नहीं रहे हैं. देख नहीं रहे. हाँ जी, कमलेश जी नहीं दिख रहे. लगभग तो वो लालचंद भाई के प्रवचन में भी आ जाते थे. आ जाते हैं वो कमलेश जी दिखते हैं. अभी आने चाहिए. आज सतीश जी भी नहीं दिख रहे. आज हमारे मंदिर में डलास में मंथली पूजा है, तो अभी मुझे निकलना है, तो अभी कोई किसी को कोई डिस्कस करना है तो मुझे ये बात सुनने को अच्छा लगता है, तो किसी को और बोलना है तो बोलिए. बोलिए, किनको बोलना है? अरुणा बहन, हसू बहन.
आई आशा थिंक कि बहन? आज के प्रवचन की बात तो एकदम रसिक भाई ने बहुत स्पष्ट कर दी है, तो बहुत अच्छी। हाँ वो तो समझ में सबको आ ही गई होगी। एकदम क्लियर बात है। हम्म बहुत सुंदर, बहुत सुंदर रहा। अभी अपने पास 6 मिनट हैं। हम्म कमलेश भाई का इंतजार करते हैं अपन, पर आप अपना डिस्कशन चालू रखिए। હા જી, હા રસિકભાઈ તમારે જવું હોય તો જઈ શકો. ચાલો બધાને સાદર જય જિનેન્દ્ર મારા. હા જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. गीता बहन आप चालू रखिए। हाँ जी मैं तो सोच रही थी कि अपने डे आपका टू डे, वीडियो आपका वीडियो ऑन कर दो। हाँ जी, डे टू डे लाइफ में हम्म, अगर हम जो भी क्रिया करते हैं, जैसे हम्म, खाना खाते हैं, कुछ स्मेल करते हैं, तो वहां पर भी अपने नायक को अगर मुख्य कर दिया तो कर सकते हैं हाँ कि जी, हाँ जी, हाँ कि मैंने स्वाद चखा, तो वो चखा कैसे, मैंने मेरे ज्ञान स्वरूप में उसका ज्ञान हुआ, तो हाँ जी। हाँ वैसे स्मेल किया तो तभी भी मेरा ज्ञान स्वरूप को, मेरे ज्ञान स्वरूप को मैं मुख्य करके अगर सब क्रियाएं करूं, तो भी नायक की दृष्टि धीरे 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 आ जाती है। बराबर है ना? बहुत सुंदर। हम्म असुबेन आपको कुछ कहना है? ના બસ કઈ ખ્યાલ નથી આવતો. हाँ, और कुशल भाई कोई भक्ति है अगर आपके मोना में अपलोडेड? मेरे कोई पास अपलोडेड नहीं है, लेकिन किसी को अगर किसी के पास लोड हो तो બસ આ વાક્ય મેં લખી લીધું કે જ્ઞાન એમાં એટલે આત્મા જ જણાય છે, જ્ઞેય નહીં. એમ જો આપણને થાય તો પછી અનુભવ થઈ જશે એમ. હા બરાબર છે હમ. કે દરેક વખતે આત્મા જ જણાય છે, અને હું હમ. મારી જાતને રાગી, દ્વેષી, ક્રોધી, ક્રોધ જણાયો તો હું ક્રોધી થઈ ગઈ એમ માનવાની જરૂર નથી. હમ. જણાયો ક્યાં? રોહિત કાયમ પૂછે છે ને, જાણ્યું કોણે? હમ. હા, ત્યાં જ્યાં જણાય છે, કૃપાળુ દેવ કહે છે કે જાણનાર ને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન. હમ. અરે હું છું તો મને સનરાઈઝ ને સનસેટ દેખાય છે ને, મારા જ્ઞાનમાં સનરાઈઝ દેખાણો ને સનસેટ દેખાણો, હા તો એ સનનું મહત્વ છે કે મારા જ્ઞાનનું મહત્વ છે? જ્ઞાનનું મહત્વ છે. હા એમ જ્ઞાનને મહત્વ આપતા જઈએ કે આ વસ્તુ મને બહુ ભાવી, તો ત્યાં પણ ભાવવાનું મહત્વ છે કે મારા જ્ઞાને એનું જ્ઞાન કરી શક્યું, એ મહત્વ છે. ज्ञान का हमेशा महत्व है। हाँ तो वो ज्ञान को, ज्ञान स्वभाव को, और ज्ञान जैसे बताया रसिक भाई ने अभी कि सब जीवों को ज्ञान की पर्याय ही, अपने ज्ञान की पर्याय ही ज्ञान में आ रही है, पर वस्तु नहीं आ रही है, और वो जो ज्ञान की पर्याय है उसका स्रोत कहाँ से आता है? तो जैसे बहन श्री बोलती है कि भाई वो ज्ञान की डोरी पकड़ के तू नायक स्वभाव की ओर जा, तो नायक स्वभाव पकड़ने में आ जाएगा। बराबर है? બરાબર. हाँ, सिर्फ ज्ञान की पर्याय को पकड़ने से नहीं आएगा, लेकिन पर्याय कहाँ से आ रही है, हाँ उसका भाई सोर्स। ओनर कौन है, कहाँ से इतनी ज्ञान की पर्याय अनादिकाल से मेरे में बह रही है। हाँ मैं अगर डेथ बेड पर भी हूँ, तो अगर ये अपने अपना पॉइंट स्ट्रांग हो गया, तो वो भी ज्ञान में आ जाता है कि अभी ये शरीर का छूटना हो रहा है और नए शरीर में प्रवेश हो जाएगा, तो वो अगर ज्ञान को हम सतर्क रखेंगे तो ये सब मरण के समय भी अपने को काम में आएगा।
બરાબર. હમ બીજો એક પોઈન્ટ પ્રવચનમાં એ લાગ્યું કે જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન છે. હા અને સમ્યક જ્ઞાન થયા પછી જ્ઞેયાકાર જ્ઞાનમાં પણ આત્મા જ જણાય છે. બરાબર છે. બરાબર છે. बहुत सुंदर, हाँ जी. હા, એ પોઈન્ટ પણ બહુ જ સરસ હતો. હું છે ને આવી રીતે પોઈન્ટ્સ લખી શકું, સમજાય, પણ હું મારું ઓન ના કહી શકું. ના ના, બરાબર છે ને. આપણે આપણું ઓન તો કહેવાનું જ નથી. જ્ઞાનીના શબ્દો જ પકડીને એનો જરાક વિસ્તાર. સમજવાનું છે. हाँ, बस बस. आज हाँ, कमलेश जी आने वाले नहीं है कि क्या है? कोई मैसेज नहीं आया उनका, और देख नहीं रहे हैं अभी. हाँ, दिख नहीं रहे, नहीं तो वो ये समय आ जाते हैं. हाँ, इसमें आ जाते हैं पहले तो. मेरे पास अनुभव जी का सेल फोन नंबर है. मेरे अगर पास आप कमलेश जी का नहीं है, लेकिन तो अनुभव जी. अनुभव जी से आप पूछ लें तो बहुत अच्छा रहेगा. हाँ, मैं पूछ लेती हूँ. अच्छा, 1 मिनट में मेरा फोन तभी देखती हूँ, यहाँ से अगर हो जाता है यही फोन से. ठीक है. मैं रिकॉर्डिंग बंद करता हूँ यहाँ. हाँ जी.